તમારા શેઠ શું ગુજરાતના પીએમ છે તેવું પીએસઆઈ પર પેટ્રોલ પંપ સંચાલકને ધમકી આપ્યાનો આક્ષેપ। અમરેલી જિલ્લાના રાજુલામાં ડીઝલ આપવા મુદ્દે વિવાદ ગરમાવો પકડ્યો છે। સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જયસુખ બારૈયા સામે પેટ્રોલ પંપ સંચાલકને ફોન પર ધમકી આપ્યાનો ગંભીર આક્ષેપ થયો છે। રાજુલાની વિક્ટર ચોકડી નજીક આવેલા ભારત પેટ્રોલ પંપના સંચાલક પ્રદ્યુમ્નભાઈ કુમારના જણાવ્યા મુજબ પીએસઆઈએ પોતાના સંબંધીને ડીઝલ આપવા માટે દબાણ કર્યું હતું। નિયમ મુજબ કાર્યવાહી કરતા પીએસઆઈ ઉશ્કેરાયા હતા અને ફોન પર ધમકીભર્યા શબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ છે। આ સમગ્ર મામલે પંપ સંચાલકે ડુંગર પોલીસ સ્ટેશનમાં લિખિત આપી પીએસઆઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। ગઈકાલે 22 તારીખે રાત્રે 10:30 આજુબાજુ જયસુખભાઈ બારૈયા કરીને એમના માણસ પેટ્રોલ પંપ પર આવેલું અને બેરલમાં ડીઝલ આપવા માટે પંપના કર્મચારીને કીધું। પંપના કર્મચારીએ મનાઈ કરી કે બેરલમાં ડીઝલ આપવા માટે પૂરતો સ્ટોક અત્યારે નથી, તમે વાહન લઈને આવો, વાહનમાં ભરી દઈએ છીએ। ત્યારબાદ એણે એમના જે જયસુખભાઈ છે એમને ફોન લગાવેલો અને માણસ સાથે વાત કરાવી અને માણસને કીધું કે ડીઝલ તું ભરી જા। ના, કેમ ભરી આપ? એટલે એમણે કીધું કે વાહન તમે મોકલો, વાહનમાં ભરી આપશું। તો એણે ધમકી આપી કે તારા શેઠ શું ગુજરાતના પીએમ છે, નો કેમ ભરી આપે, તમારો પંપ બગડી બંધ કરાવીશ એમ। ત્યારબાદ એણે મારો નંબર લઈને મારા ઉપર ફોન કરેલો અને મને ફોન ઉપર કીધેલું કે ડીઝલ આપો તમે બેરલમાં। અત્યારે કડક મામલતદાર સાહેબની સૂચના છે કે કોઈને 7-12 વગર ડીઝલ આપવું નહીં બેરલમાં કે ઓલામાં। વાહનોની ટાંકીમાં આપણે આપીએ છીએ, એની આગળ 7-12 હતા નહીં, કોઈ વસ્તુ હતી નહીં। અને અગાઉ પણ એનો ફોન આવેલો હતો, ત્યારે કીધું કે હું પીએસઆઈ સચિન સુરતમાં છું અને ડીઝલ જોઈએ છે। એટલે અમને એમ હતું કે કદાચ પોલીસ સ્ટેશનમાં કંઈક જરૂર હશે, એટલે અગાઉ 100-125 લીટર જેવું આપણે આપેલું હતું। ત્યારબાદ અત્યારે ના પાડતા એણે ધમકી આપી કે તમારો પંપ બંધ કરાવી દેશું, તમારા પંપને સીલ કરાવી દેશું અને તમારી ઉપર કેસ ઠોકીશને તમને હલવાડી દઈશ, એ રીતની ધમકી આપી હતી। ત્યારબાદ અમે ડુંગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી આવ્યા છીએ કે આ રીતની અમને ધાક ધમકી આપી છે એ માટે। અને અત્યારે આ માહોલ છે તો માણસો અત્યારે બધા અમારે બી ગયા છે કે અમારી ઉપર કેસ કરશે, આવું કરશે, એટલા માટે કાલના રાતના માણસો પંપ ઉપર આવ્યા નથી અને એમ કહે છે કે જ્યાં સુધી આની કાર્યવાહી નહીં થાય, ત્યાં અમારી સેફટી કાંઈ નહીં થાય, ત્યાં સુધી અમે નોકરી પર નહીં આવીએ। અને કાલનો રાતનો પંપ અમારો બંધ છે, પેટ્રોલ ડીઝલનું વેચાણ બિલકુલ બંધ છે, માણસો અમારા બધા બી ગયા છે। અને આવું ને આવું જો રહેશે ને તમે આવી રીતે ધાક ધમકી આપશે, અમે પેટ્રોલ એસોસિએશનમાં રજૂઆત કરશું ને બધા પંપ મળીને અમે સમગ્ર હડતાલ કરીશું।